નમસ્કાર ખેડૂત મિત્રો, ફાર્મર ફિલ્ડ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું વિપુલ બાંભણિયા, કૃષિ સંશોધન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી મહુવાથી. આજે આપણે નાળિયેરી વિશે ખૂબ અગત્યની વાત અથવા નાળિયેરીની અંદર પોષણ વ્યવસ્થા, જે નાળિયેરી આપણને એક વર્ષની અંદર 12 નવા પાન અને 12 થી 15 લૂમ જે આપે છે, તો એના ખોરાકની ખૂબ જ જરૂર છે. એ નાળિયેરીની અંદર આપણે પડતી હોય છે. તો એ પોષણ વ્યવસ્થાના ભાગરૂપે આજે આપણે આ વિડીયો છે એ બનાવીએ છીએ. તો મિત્રો, આપ જો નાની એવી વિનંતી છે કે જો આપ મારી ચેનલની અંદર નવા હો તો ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો છે એ શેર અને લાઈક કરજો જો ગમે તો. બરાબર? તો આજે તમને આજે ખાતરની વ્યવસ્થા છે એની અંદર સમજાવું. તો નાળિયેરીની અંદર આપણે ખાસ કરીને આ રીતે રિંગ કરીને ખાતર છે એ આપવાનું હોય છે. જે અહીં તમને રિંગ કરી છે એનું કારણ મિત્રો એવું છે કે નાળિયેર છે એના જે એક્ટિવ મૂળિયા કહીએ એ આપણા 3-4 ફૂટ જે આઘા હોય ને ત્યાંથી આખી આમ ઈંટોણી હોય છે. એટલે નાળિયેરીના અંદર ફાઈબરસ રૂટ સિસ્ટમ હોય છે. એટલે ફરતા એના મૂળિયા છે એ આખા પથરાયેલા હોય છે. એટલે નાળિયેરીની અંદર જો આપણે ખાતર આપવાનું થાય ત્યારે કયા ખાતર આપવા, કેટલું આપવું અને કયા સમયે છે એ તમારે આપવું જોઈએ, જેથી કરીને આપણું પ્રોડક્શન છે થ્રુ આઉટ વર્ષ છે એ જળવાઈ રહે. તો એની અંદર ખાસ કરીને આ રીતે તમારે 3 ફૂટથી 4 ફૂટ જેટલું ઉંમર વધારે એટલું તમે આખું ખામણું કરો એટલું આપણે વધારે ફાયદો. તો જેટલું તમે આખું ખાતર છે એ આપશો એટલું વધારે એ લેવા માટે સક્ષમ છે. તો એની અંદર ખાતરમાં આપણે વાત કરીએ તો ખાસ કરીને 3 જે મુખ્ય તત્વો છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ. તો એ આપણે અલગ અલગ ફોર્મની અંદર તમે આપી શકો. જેમ કે તમે એમોનિયમ સલ્ફેટ, SSP સિંગલ સુપર ફોસ્ફેટ અને પોટાશ, આ ત્રણેયનું મિશ્રણ કરી અને પણ આપી શકો. અથવા જે આપણો ગ્રેડ છે કે ભાઈ 20-20-0-13 અને સાથે એમાં સલ્ફર પણ 13% આવે છે. તો બાકી એમાં રહી ગયું આપણું પોટાશ. તો એની અંદર તમે પોટાશ અલગથી, મ્યુરેટ ઓફ પોટાશ છે એ અલગથી એડ કરી અને જે તમારો જરૂરિયાત મુજબનો ગ્રેડ છે એ બનાવી શકો. તો આ જે ખાતર છે એની અંદર આપણે આ મુખ્ય આ 3 તત્વોની જરૂર વધારે પડતી હોય છે, જે 5 વર્ષની ઉપરના જે ફળાવ ઝાડવા છે એની અંદર. તો એની અંદર જો અહીં આપણે આ રીતે ખાતર છે એ મિક્સ કરેલું છે. એની અંદર આપણે 20-20-0-13 અને આપણે જે મ્યુરેટ ઓફ પોટાશ એટલે કે પોટાશ, તો આ ત્રણેય જે ખાતર, 2 ખાતર છે મુખ્ય તત્વો એની અંદર આવી જતા હોય છે. બરોબર? તો આ જે 3 ખાતર છે એ આપણે રિંગમાં આ રીતે, ત્યાં તમને બતાવું છું કે ફરતો રિંગની અંદર આ રીતે જે ખાતર છે એ તમારે આપવાનું રહેતું હોય છે. પરંતુ મિત્રો, હજી જે એક વસ્તુ છે, અહીંયા જે તમને બાજુમાં દેશી ખાતર દેખાય છે, આપણે જે બધી ભલામણ કરતા હોઈએ ને એમાં આપણે ખેડૂતો બધા જે દેશી ખાતરનો ઓપ્શન હોય ને એ કાઢી નાખે પહેલાં, અને નીકળ્યા કેમિકલ ખાતરનું જોવે કે ભાઈ એ કેટલું નાખવાનું હોય. તો મિત્રો, આ જે ખાતર છે કેમિકલ, એ તમારે વર્ષમાં 2 વાર નાખવાનું હોય છે. એક જૂન, જુલાઈ આજુબાજુ આ રીતે રિંગ કરી, અને બીજું જે છે એ આપણે જાન્યુઆરી-ફેબ્રુઆરી આસપાસ, એટલે કે ઉનાળો આવતા પહેલાં. કારણ કે ઉનાળામાં તડકો અને પાણી જો ફૂલ હોય તો પ્રોડક્શન છે એમાં સારામાં સારો વધારો ઉનાળાની અંદર તડકાના હિસાબે થતો હોય છે. તો ઉનાળામાં પણ આપણે ફેબ્રુઆરી આસપાસ ખાતર છે એ આપણે આપી દેવું જોઈએ. અને આ રીતે રિંગમાં છે એ ખાતર તમારે આપવાનું રહેતું હોય છે. અને હવે જે ખાસ વસ્તુ છે એ છે આપણું આ દેશી ખાતર. તો પર ઝાડ, એક ઝાડવા દીઠ 5 વર્ષની ઉપરનું જે કોઈ નાળિયેરીનું ઝાડવું હોય, ગુડાજલી હોય, દેશી હોય કે હાઇબ્રિડ હોય, D×T અથવા T×D, તો એની અંદર આપણે 50 કિલો આ દેશી કોહવાયેલું એકદમ હળેલું સાની ભૂકી જેવું જે ખાતર હોય એ તમારે વર્ષમાં એ પણ 2 વાર આપવાનું રહેતું હોય છે. 50 કિલો જૂન જુલાઈ અને 50 કિલો છે એ તમારે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં, જે મોટા ઝાડ છે એની માટે. બરાબર? નાના ઝાડ હોય તો તમે 10 કિલો પણ આપી શકો, જેનો વૃદ્ધિ વિકાસ છે એ થાય એના માટે. બરાબર? તો આ રીતે જે હવે આમાં સિસ્ટમ છે એની અંદર રાસાયણિક ખાતર તમે નાખો પછી તમારે એની ઉપર આ દેશી ખાતર છે એ નાખવાનું રહેતું હોય છે. બરાબર? આ રીતે તમે દેશી ખાતર, રાસાયણિક ખાતર પહેલાં અહીંયા રિંગમાં આપી અને પછી જો તમે એની ઉપર દેશી ખાતર આપી દેહો, બરાબર, અને આને બોરી દેહો,
એટલે આ જે ખાતર છે એનું લીચિંગ નહીં થાય અથવા જમીનમાં ઉતરી નહીં જાય અથવા જે આપણે હવામાં કહીએ નાઇટ્રોજન જેવા જે તત્વો છે જે હવામાં ઉડી જતા હોય તો એ પણ તમારું અટકી જશે. અને ખાસ જે આ વસ્તુ છે એનો રોલ તમને બધાને ખબર છે કે આ જે છે આ બેક્ટેરિયાનું અથવા આપણું મેળવણ છે. જો તમે રાસાયણિક ખાતરની અરે દેશી ખાતર નાખશો ને તો તમારા જે રાસાયણિક ખાતર આપણે આપ્યા છે એનો તમે કાર્યક્ષમ અને સારામાં સારો ઉપયોગ છે ને કરી શકશો. એ કોણ કરશે? આ ખાતર. કારણ કે આની અંદર બેક્ટેરિયા અને આપણે જે કામના જે બધા જીવાણુ છે એ બધા આની અંદર હોય. એટલે આ એક જાતનું મેળવણ છે. એ તમે નાખશો એટલે ખોરાક બનવાની જે પ્રોસેસ છે અને આપણું રાસાયણિક ખાતર છે ને એને તરત ડીકમ્પોઝ કરી અને છોડવાને જે ફોર્મમાં જોવે છે એ ફોર્મમાં બનાવી દે. એટલે અવેલેબિલિટી છે જે પોષણ ક્ષમતા મૂળિયાની એ હાઈ ક્લાસ વધશે. એટલે દેશી ખાતર છે એ પણ તમારે રાસાયણિક ખાતરની સાથે જ્યારે આપવાનું થાય ત્યારે જ આપવાનું રહેતું હોય છે. બીજી જે વસ્તુ છે માઇક્રોન્યુટ્રન્ટ, એની અંદર તમે 4 અથવા 5 નંબરનો ગ્રેડ છે એ વર્ષમાં તમારે, કેમ કે માઇક્રોન્યુટ્રન્ટ હોય એટલે એનો મતલબ જ એ છે કે એની આપણે બહુ વધારે જરૂર નથી પણ આપણે શાકમાં મીઠાની જેમ ટેસ્ટ લાવવા માટે એની જરૂરિયાત રહેતી હોય છે. તો એવા તત્વોની અંદર ખાસ કરીને બોરોન જે છે તો દેશી ખાતરની સાથે એક થળિયા દીઠ તમારે 10 ગ્રામ જે બોરોન છે એ પણ આપણે ભેળવી દેવું જોઈએ, જેથી કરીને આપણે તમને બધાને ખ્યાલ હશે કે નર ફૂલ જે છે જે આપણે ગજરો કહીએ નાળિયેરનો કોથળો ખોલે એની અંદર જે નર આવે છે એના વિકાસ અને એની વૃદ્ધિ માટે અને આપણું પોલિનેશન વધારેમાં વધારે થાય એ માટે નર બનવા માટે બોરોન તત્વ છે એ ખૂબ નાળિયેરીની અંદર જરૂરી છે. તો બોરોન છે એ પણ તમારે મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટમાંથી પણ તમને ગ્રેડમાંથી મળી જતું હોય છે, અથવા જે ઝીંક છે, બોરોન છે, સલ્ફર છે, મેગ્નેશિયમ છે, એવું જે મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટવાળો ગ્રેડ આવતો હોય 4 નંબર અથવા 5 નંબરનો, તો એ વર્ષમાં આપણે 1 થી 2 વાર છે એ ડ્રીપ અથવા ઉપરથી છાંટી અથવા જમીનની અંદર પણ જે ખાતરના સ્વરૂપમાં આવે છે એ તમે આપી શકો. એટલે એની જે પૂર્તિ છે એ આની સાથે થઈ જાય એટલે આપણું પ્રોડક્શન છે એ ઘટે નહીં. બરાબર. તો આ મિત્રો થઈ આખી ખાતરની વાત. હવે દેશી ખાતરનું તમને કીધું 50 કિલો પ્રતિ ઝાડ નાખવાનું છે. અને આ જે ખાતર છે એ વેરાયટી પ્રમાણે અલગ અલગ છે. રાસાયણિક ખાતર જો હાઇબ્રિડ જાત હોય તો તમારે 7 થી 7.5 કિલો પ્રતિ વર્ષ નાખવાનું છે ખાતર. આ જે મિશ્રણ તમને કીધું એની આગળની આપણે વાત કરીએ તો જે દેશી નાળિયેરી છે એની અંદર તમે 3 થી 4 કિલો છે એ વર્ષમાં 2 કિલોના કટકા કરીને વર્ષમાં 2 વાર છે એ આપી શકો. અને જો ગુડાજલી અથવા લોટણ જેને આપણે કહીએ છીએ લીલી ઠીંગણી જાત, બરાબર, આ જે છે તો એ જે રીતની જે વેરાયટી હોય એની અંદર તમારે 3 કિલોથી 4 કિલો જે આખા વર્ષ દરમિયાન છે એ વાપરવો જોઈએ. હાઇબ્રિડની અંદર એનો ડોઝ છે એ ડબલ છે. એનું કારણ એવું છે કે એનું પ્રોડક્શન વધારે હોય એટલે વધારેમાં વધારે ખોરાકની એને જરૂર પડતી હોય છે. તો આ રીતે મિત્રો ખાતર છે એ તમારે નાળિયેરીની અંદર આપવું જોઈએ. આ જો સણિયું ખાતર તમને ન મળે તો એના ઓપ્શનમાં આપણે લીંબોળી, એવડીનો જે ખોળ છે, માંડવીનો ખોળ છે, એ બધા જે ઓર્ગેનિક ખાતરો છે એનો પણ તમે આની અંદર આ રાસાયણિક ખાતર સાથે ઉપયોગ છે એ કરી શકો, જેથી કરીને આપણું જે પોષણની નાળિયેરીને જરૂર છે એ બધું પોષણ એની અંદરથી તમને આખા વર્ષ દરમિયાન એને મળી રહે. ને મિત્રો બીજી હજી એક વાત કે ખાતર તમે નાખો એટલે પાણી પાછળ આવવું ફરજિયાત છે. જો આની અંદર પાણી તમે પાછળ ખાતર નાખી દો અને પછી પાણી નહીં આવે તો રિવર્સ ઓસ્મોસિસ અથવા પાણી છે એને પાછું ખેંચે, ઉપરથી પાણી નીચે તરફ આવશે. કેમ કે ખાતર નાખ્યું એટલે સાંદ્રતા વધે મૂળિયા પાસે, એટલે પાણી ખેંચાય એના હિસાબે નાળિયેર ખરવાના પ્રશ્ન પણ ઘણીવાર આવતા હોય છે. એટલે આપણે ખાતર એવી રીતે આપવાનું જેટલું આપણે પિયતની સગવડ હોય કે ભાઈ એટલું પી જાય તો પહેલાં એટલામાં જ તમારે આ રીતે રિંગ કરીને ખાતર છે એ આપવાનું છે. બરાબર. 3 થી 4 ફૂટ આખું બને ત્યાં સુધી. હવે મિત્રો એક જે અગત્યની વાત છે કે ઘણા આપણને પૂછતા હોય કે ભાઈ નાળિયેરીની અંદર મીઠું વપરાય કે ન વપરાય. તો યુનિવર્સિટીની આપણી કોઈ એવી મીઠું વાપરવાની નાળિયેરીની અંદર ભલામણ છે નહીં. બરાબર. આ વસ્તુ કેવી જરૂરી છે કારણ કે ઘણા ખેડૂતો એવો કહેતા હોય કે ભાઈ અમે નાળિયેરીની અંદર મીઠું નાખીએ, ને ઘણા એક થેલી ભરીને મીઠું છે એ ઘેરે નાળિયેરીની અંદર નાખતા હોય છે. તો નાળિયેરીની અંદર મીઠું નાખવાથી મિત્રો ખાલી આપણને નુકસાન જ થાય છે, એનાથી કોઈ ઉત્પાદન વધતું નથી. કારણ કે જે તમને આગળ સમજાવ્યું કે અહીંયા તમે મીઠુંનો ઢગલો કરો
એટલે તમારું જે પાણી છે ને એ બધું રિવર્સમાં આવે. એક સમય તમને એવું લાગશે કે ભાઈ પ્રોડક્શન વધ્યું થોડુંક, 6 મહિના 8 મહિના તમને મીઠું નાખો એટલે સારું લાગશે. પછી જેમ એનો ટાઈમ જતો જશે ને એટલે તમારે એમાં ઊંધું શરૂ થાય, બરાબર. તો મીઠું જે છે એ પાણીમાં ઓગળી અને જે નાળિયેરીના અહીંયા દોરડાની જેમ જે મૂળિયા પથરાયેલા છે ત્યાં ઉપર ચોંટી જાય છે અને એના જે ઝીણા ઝીણા મૂળિયા છે જે પાણી અને પોષણ ઉપાડી અને ઠેઠ એટલું ઊંચું ચડાવે છે, તો એ એની અંદર બ્લોકેજ કરી દે છે. પાણી ઉડી જાય અને મીઠું પડ્યું રહે એટલે શું થાય, જે તમારી નળિયું છે મૂળિયાની એ બધી બ્લોક થઈ જાય. એટલે મીઠું નાખવાની મિત્રો કોઈ પણ જગ્યાએ ભલામણ કરવામાં આવેલી નથી, બરોબર. તો મીઠું છે એનો આપણે નાળિયેરીની અંદર ઉપયોગ કરવાનો નથી. તો મિત્રો નાળિયેરી છે એ અહીંયા જે આપણે ખારી જમીન અથવા દરિયાના કાંઠે થાય તો એનું એક નાનું એવું કારણ કહી દઉં કે અહીંયા જે દરિયાના 15 કિલોમીટરની અંદરની રેન્જમાં જે કાંઈ નાળિયેરી થતી હોય આ વિસ્તારમાં ભેજનું પ્રમાણ દરિયાની પાસે વધારે હોય છે. એટલે જે એના નર છે એ અહીંયા 2-3 દિવસ જીવતા રહે છે અને પોલિનેશન છે એ 1 કિલોમીટર 2 કિલોમીટરની અંદર બધે થઈ જતું હોય છે. એટલે અહીંયા લૂમ છે એ તમારી સારી આવે. મીઠું નાખવાથી કોઈ અહીંયા દરિયાનું વાતાવરણ બની જતું નથી, એટલે આપણે મીઠું છે એ નાખવાની ભલામણ કરતા નથી મિત્રો. તો આ હતો આજનો આપણો આખો વિડીયો, જેની અંદર તમને કમ્પ્લીટલી સમજાવ્યું છે કે ભાઈ કઈ રીતે આપણે ખાતર પોષણ છે એ નાળિયેરીની અંદર આપવાનું છે. જો કાંઈ પ્રશ્નો તમારે હોય તો કોમેન્ટની અંદર જણાવજો. અને મિત્રો વિડીયો સારો લાગે તો આગળ શેર કરવાનું નહીં ભૂલતા. અને ચેનલ છે અને હજી જો બાકી રહી ગઈ હોય સબસ્ક્રાઈબ કરવાની તો સબસ્ક્રાઈબ કરી લેજો. અસ્તુ, આભાર. જય જવાન જય કિસાન. રેડ હું હજી રાખીને